સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજની મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષ સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં શાસકો દ્વારા બીઆરટીએસ અને સિટી બસનું યોગ્ય સંચાલન ન થતું હોવાના આક્ષેપ સાથે વિપક્ષી સભ્યોએ સભામાં રમકડાની બસ હાથમાં લઈ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ આજરોજ સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું. કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટનાને લઈ વિપક્ષે આજરોજ સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કતારગામમાં બનેલ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ અને વિરોધ પ્રદર્શન દર્શાવ્યું હતું. આ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં અવારનવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ભાજપ સરકારના શાસનમાં શાસકો બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરવામાં ધરણા ઉપર ઉતર્યા છે, જેથી ભાજપ શાસકો રમકડાની બસોનું સંચાલન કરે તે માટે આજરોજ સામાન્ય સભામાં અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. મારું નામ સાકરિયા પાયલ છે અને સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું. આજની સામાન્ય સભામાં મારા કોર્પોરેટરશ્રીઓ, તમામ જે વિરોધ પક્ષના કોર્પોરેટરશ્રીઓ છે એમની સાથે આજે બ્લેક ડ્રેસ પહેરીને બ્લેક પટ્ટી લગાવીને આજે શાસકોનો અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે જે બસ અકસ્માતની ઘટનામાં જે મૃત્યુ પામ્યા છે એમને અમે શ્રદ્ધાંજલિ શોક પાઠવ્યા છે. અને આજની ખરેખર દુઃખદ ઘટના એ છે કે જયારે સામાન્ય સભા આવતી હોય ત્યારે એક દિવસ એવો હોય છે કોર્પોરેટરશ્રીઓ માટે કે જે પોતાના વિસ્તાર, સુરત શહેરની જનતા અને સુરત શહેરના લોકની હિતની જે કામની ચર્ચા થાય, પરંતુ આ સામાન્ય સભાની અંદર લોકોના હિત માટેની કોઈ ચર્ચા નથી થતી. માત્ર ને માત્ર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં કેવા પ્રોજેક્ટો કરવામાં આવે છે, શું કરવામાં આવે છે, કેવી વાહવાહી લૂંટવાની હોય છે, એના માટેની ચર્ચા થાય છે. ઘણા કોર્પોરેટરશ્રીઓને એ પણ નથી ખબર કે આ સામાન્ય સભા એ કોર્પોરેશનની સામાન્ય સભા છે અને સુરત શહેરના હિતની ચર્ચા કરવાની હોય છે. પરંતુ આજે અમે મેયરશ્રીને આજે ટોય બસ છે એ આપીને અમે વિરોધ નોંધાવ્યો છે અને મેયરશ્રીએ એટલું કહ્યું છે કે તમારાથી, તમારા પક્ષથી, તમારા આ તંત્રથી સુરત શહેરની અંદર સિટી બસ હોય કે બીઆરટીએસ બસ હોય એમનું સંચાલન નહીં થઈ શકે. તમે માત્ર ને માત્ર આ ટોયનું સંચાલન કરી શકો. રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.